બાળ બારવટીઓ એને એક બૈરું મળે ને બાપુ આ દુનિયામાં પૂજાડી દે એટલે કેવડી વાત કહેવાય. એક જેસલનો તમને એક દાખલો આપું કે ભગત થયો ને પછીની વાત છે. જેસલને બહાર ગામ જવાનું થયું અને સતી તોરલને કીધું કે આપણો આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખ્યો ન થાય ને કે આપણા ગુરુને ગાળ બેસે. આપણા ગુરુએ આપણને એ શીખવું છે કે આશરાનો ધર્મ આપણે આશરા, અને આપણને ખબર છે પણ એ તો આપણે ડેલી વાડી કરવી છે. માગણ શું કરે? આશરાનો ધર્મ હોય. અને તમે કોઈ કૂતરા કાગડાને માગણને નહીં આપો તો દવાખાને હાથો હાથ દેવા જવું જોઈએ. હા, અહીંયા તો તરાજુ લઈને જ બેઠો છે, અહીંયા બધી રેડી કમ્પ્લીટ છે, અહીંયા સોપડા ક્લિયર જ છે, ગમે એમ કરીને લઈ લે. કઈ દવાખાને દેખી થાવ એના કરતા કોકને બટકું રોટલો દો ને તો અહીંથી આપણું રડી જાય. પણ એ હોતું જ નથી. વધારે પડતા પૈસા છે કઈ ખબર આવતા નથી કોઈને. લ્યો ને એવડે નકરા દવાખાને જ દે. 8 દી બીપી મપાવતા હોય. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. શું કરવું આ પૈસાને? અને આ ઝોપડામાં રે તમને જો આખી દુનિયાના માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, આઠાણાની ટીકડી નથી લેવી પડતી. જોવો તો ખરા. તોય આપણને ઘણા પાછા શું કે અત્યારે બધું દવાઈ વાળું થઈ ગયું ને, આમ થઈ ગયું ને તેમ થયું. આ ઝોપડામાં રે એવડા એમની દુકાનો નોખી છે, આપણે જાય લેવી નથી લેતા એવડે. તમને રોગ ખરો ઘર કરી ગયા છે, એવડા એમને રોગ નથી થતા તો એમનું ક્યાંથી વસ્તુ લાવતા? ઈશ્વર દયાળુ છે રામ. કીડીને કણ, હાથીને મણ ને બધાયની નોંધ એની પાસે છે. ઈ આશરાના ધર્મની સતી તોરલને જાડેજાએ તોરલને કીધું તું ભગત બન્યા પછી જેસલ કે હું બહાર ગામ જઉં છું, આશરાનો ધર્મ નો જાય, ધ્યાન રાખજો. અને જેસલ વિયા ગયા ને બાપુ 4 સાધુ આવ્યા. અત્યારે બધા ભજન ગાય છે કલાકારો, સાધુ આવ્યા 1 લાખ 4 જાડેજા. 4 લાખ નહીં, કારણ કે અત્યારે 4 લાખ ભેગા નથી થતા તેથી થયા હોય. આ બધું આમ નામ જ હાલે છે. અને મજા આવી જ કરે છે. મને તેમ થાય મજા ક્યાંથી આવે છે એ નથી ખબર પડતી. તમારું ભજન પાકે ને એટલે તમારી ઝૂંપડીએ 4 લક્ષ લઈને આવે, મારો નાથ આવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સદગુરુને પૂછજો. તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને ઝૂંપડીએ ધક્કો થાય ને થાય. ભજન પાકે તારે. જેસલનું ભજન પાક્યું ને, જેસલ બહાર ગામ ગયા હતા ને 4 લક્ષ લઈને સાધુ આવ્યા. પૂછતા જેસલની ઝૂંપડી ક્યાં, જેસલની ઝૂંપડી ક્યાં? કોકે કીધું હામી ઝૂંપડી. તોરલ પાસે આવી અને કીધું કે અમારે હરિહર કરવું છે, 1 મુઠ્ઠી દાણા નહોતા. જો ભજન તારે થાય. અત્યારે કલાકારો પ્લેનમાં ફરે છે. ભગતને કલાકારમાં ફેર છે. ભગતને તો ઓસર્યું જ હોય, વાહેલા પડાળ હોય જ નહીં, એટલે ભગત કહેવાય. સતી તોરલ કહે છે પધારો પધારો બાપુ પધારો. બેહાડ્યા. એ કે અમારે હરિહર કરવું, 1 મુઠ્ઠી દાણા નહોતા. અને બાપુને કીધું બાપુ બેહો, હું કે થોડીક વસ્તુ લઈ આવું. અને સધીરની હાટડી ગયા. અને એક જો બીજી વાત કહું, સધીરની વાત આવે ને દુનિયા આખી હલકી વાત વિચારે છે. ખરેખર એવું છે નહીં. એટલે હું હમણાં મેં કીધું એમ સધીર હતો તેથી હું નહોતો, પણ મેં એક સંતના મોઢે આ વાત સાંભળેલી, એ તમને કહું. અમારે થાનથી ચોટીલા રોડ ઉપર એક અવલિયા ઠાકરનું મંદિર છે. તમે કોઈ દી થાન ચોટીલા રોડ ઉપર જો હાલ્યા હોય ને તો અહીંયા તમે જોયું હોય. એ ઠાકરનું મંદિર છે, અવલિયા ઠાકર. અને એની વાહે આખું માંડવનું વીડ છે. એ વીડમાં એક મારો મિત્ર ચોમાહામાં 2 મહિના અહીંયા ભજન કરવા બે હતો. આજે ઓફ થઈ ગયો, આજ છે નહીં, રબારીનો દીકરો હતો, પણ મારો ખાસ મિત્ર. અને 2 મહિના એ બાપુ માંડવના વીડમાં બાપુ ચિત્તાન દીપડા રખડતા હોય. હા, આંખોના નંબર વ્યા જાય. પણ એ તો મારા નાથની કૃપા હોય ને. ત્યાં એ 2 મહિના બેહતો અને 2 મહિનામાં હું 10-12 વખત 15 વખત હું અહીંયા જાઉં. અને બાપુ અહીંયા એ વીડની માલિકો. આ તો તમે આવા ગુરુમુખી છો એટલે વાત કરું છું, ને આ વાત તમે મારા વિડીયો જોજો. આ વાત મેં ક્યાંય નથી કરી. હા, કારણ કે જ્યાં ગ્રાહક હોય ને ત્યાં દુકાન ખોલાય. ગ્રાહકનો અહીંયા વાત ન કરાય. અમુક સત્યની બાપુ છે ને એનો તોલ થાય. ભલે આ હાલતું અહીંથી કહે, મારે કોઈ ચોરી નથી કોઈની, પણ મારો કહેવાનો મિનિંગ એ છે જ્યાં અધિકારી હોય ને ત્યાં વાત થાય. અધિકારી ન હોય ને અમને દાડીએ રાખીને પૈસા ભેગા કરે, અહીંયા શું વાત કરવી? એની વાત નથી. ઈ માંડવના વીડમાં તમે મને જે માનતા હોય, બાકી મેં એવા જે મહાપુરુષોના દર્શન કર્યા છે ને,
તમે કલ્પના નહીં કરી હોય બાપુ. એવી મારા ગુરુ મહારાજની કૃપા થઈને બાપુ એ માંડવના વીડમાં મને એવા મહાપુરુષો ભેગું બેહવા મળ્યું છે ને. અને એ તો અહીંયા સુધીની વાત કરે કે આ તમે જે સીતારામ સીતારામ બોલો છો ને એ તમારો અહમ છે. વેમમાં ન રહેતા બાપુ સાચી વાત ક્યાં પડી છે તમે મને કહો તો. આ તમે સીતારામ બોલો છો એ તમારે અંદરથી સંકેત કરવો પડે છે. એ તમારો અહમ છે. તો આપણે તો એમ કે સીતારામ 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 રાત નથી કોઈ હુવા નથી દેતા. તો એ સંતો કે છે એ તમારો અહમ છે. તો બાપુ સાચી વાત ક્યાં પડી છે? આખી વાતું છે રામ ભજનની વાતું. મારી 5મી રાત છે આજ બાપુ. તમે આટલા બેઠા છો ને મારી સાથી ફાટે આટલા મને સાંભળતા હોય મારા આંતરડા તોડી નાખું. ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? મારી પાસે તો ઘણું છે. ક્યાં નાખવું? ખાનારા તો હોવા જોઈએ ને. મરી તો આ દેહ એક દી જવાનો છે, પણ મર્યા પછી જો બાપુ આમાંથી 5 જણા મને યાદ ન કરતો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. એક અધિકારી બાપુ દુનિયામાં લેવું છે, કોઈ દેવું નથી. અને મારા ગુરુ મહારાજ તો એક જ મને વાત કરતા જેટલું વેચાય એટલું વેચજે, તારા પાસે ખૂટે તેથી મને યાદ કરજે. આ સદગુરુની તાકાત ભલામણા. મેં કીધું એમ મને કાંઈ આનો આમ કહેવાય ને આને આમ કહેવાય ને આને આમ કે મને કાંઈ કીધું જ નથી. પણ જેથી ખૂટે તેથી મને યાદ કરજે. અને બાપુ હજી ખૂટ્યું નથી મારી પાસે. મેં કોઈ દી બાપુ ચોપડી નથી રાખી. મેં કોઈ દી મોબાઈલ નથી રાખ્યો. અરે હું આખી રાત આમ નામ બોલું. ઠીક છે મારું શરીર છે થાકે વિહામો જોઈએ બધી વાત હજી, પણ હું બાપુ ગુરુ મહારાજની કૃપાથી બાપુ ખટારા ભર્યા છે. પણ ખાનારા ન મળે ક્યાં નાખવું? ઈ સતી તોરલ ને અહીંયા ઈ સધીરમાં જાય ને તારે ઈ બાપુ એ સંતે મને વાત કરેલી કે સધીરનો આ કોઈ ઈરાદો હતો જ નહીં. દુનિયાના છે ને હલકી વાત. આ સીતાજીની રામની વાતો નથી કરી રાવણની. એટલે કે રાવણે બાપુ છે ને રાવણને ખબર હતી. અને સીતાજીને બાપુ માં કઈને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની નો બનાવ્યો. કે રામાયણમાં બાપુ એવી વાત મને મગજમાં નથી બે હતી. તમને બે હતી ભલે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય. અને એના ઘરમાં હું જેવી તેવી કરું તો મને મારે નહીં. મારે એના હાથે મરવું છે, મારી મુક્તિ મળી જાય. આનો ઈરાદો આ હતો રાવણનો. દુનિયા કે વહુ બનાવો. અને રાવણે બાપુ અહીંયાથી લઈ ગયા પછી અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે નથી લઈ ગયા. હવે વનમાંથી અશોક વનમાં લઈ જવામાં જો રાવણને કોઈ ન રોકી શકે, પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કે આ દુનિયાને નહીં પુગાય. તોય સોંટ્યા બધા. બોલો એટલે તમે સારું ન બોલી શકો કઈ નહીં, પણ આ ખરાબ શું કામ દુનિયાનું જોયા દેખ્યા વિનાના મનાડા છો? કર્મની ગાડીઓ માથે એ વાત એ સંતે કરેલી આ સધીરની. સધીરનો આ કોઈ ઈરાદો નહોતો, પણ સધીરે હાસાન ખોટાન કાળાન ધોળાન વેપારમાં ધંધામાં કરેલું. એને ખબર હતી મેં, કારણ કે મેં હમણાં વાત કરી આપણે જે ખોટા કર્મ કર્યા તો આપણને ખબર જ હોય. અને પછી શરીર જેથી આપણું થાકવા માંડે ને તેથી આપણા કર્મ આમ આપણું શરીર થાકવા માંડે ને કર્મ જુવાન થાય, પછી આમ દેખાવા માંડે. સધીરને એમ થયું કે મારા કર્મ તો હારા મેં ઘણા કર્યા છે. મને હવે ખબર પડે કે હારે કઈ લઈ નથી જવાનું, ના મારે જો ભોગવવું પડશે. હવે કંઈક એવી જગ્યા જો મળે તો મારા કર્મ ધોવા છે, પણ કરવું કેમ? એને વાણિયાનો દીકરો ભલામણ. આજના વાણિયા જો બાપુ એવી હલકી દ્રષ્ટિ ન હોય, તેદીનો વાણિયો આવો હલકો હોય કોઈ દી બને. પણ આ જેસલ જ્યારે સતી તોરલને લઈને આવ્યો ને અને જેસલને માર્ગે ચડાવ્યો, પછી કોકે સધીરને આવીને કીધું કે શેઠ આપણા ગામમાં ઓલો બારવટીયો નથી? તો કે હા. એ કે એક બૈરું લઈ આવ્યો છે ને તો બકરી જેવું બનાવી નાખ્યું. અને આ વાણિયાની કોમ તો બાપુ હોશિયાર હોય. એ કે એને બકરી જેવો જો બનાવ્યો હોય તો બૈરું જેવું તેવું હોય નહીં. મારે એની પાસે જવું છે ને એની પાસે હું કંઈક એવી માગણી કરું ને અને એ મારી માથે કોપાયમાન થાય ને બાપુ એ મારા કરમ ધોવે, બાકી કોઈની તાકાત નથી. આ એનો ઈરાદો હતો, બાકી કોઈ ઈરાદો નહોતો. અને કુદરતને કરવું. અને વાણી કહે છે ને તોરલે 3 તારિયા સાસટીયો સધીર જેસલ જગનો ચોંટો પલમાં કીધો પે. આ 3 ને તારવા જેસલની આ દુનિયામાં તોરલની ઉત્પત્તિ એટલા માટે થઈ હતી. આ 3 માટે ઈ તોરલ વસ્તુ લેવા આવ્યા અને સધીર પાસે આવ્યા ને સધીર પાસે પછી જે બન્યું હોય એ કે વાંધો નહીં, હું તમારા મેલે આવીશ, તેમ મને સીધું આપો. સીધું આપ્યું. ઘરે આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડી. તૈયાર થઈને તોરલ નીકળ્યા ને. જેસલ કે ક્યાં જાઓ છો?
આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો ને હું વચને બંધાણી છું, મારે જવું પડશે. જો વચનની કિંમત કેટલી હોય, વચનને આપણને તો કાંઈ અડતું જ નથી. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યા એના સુધર્યા કાજ. કીધા પછી જો આપણે જાય નહીં તો બાપુ એનો કોઈ મતલબ જ નથી. ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર મને આ વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મીડો રોવા હો પાછો. તેથી તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. તો એ તો અમને ખબર હતી કે આ તો અઘરું તો છે. જાઓ તમે જ્યાં જાઓ અહીંયા તમે ઉપડો. પાછો જાડેજો બેહી ગયો. બાપુ એ તો જેને હાચા રામના બાણ વાગ્યા હોય ને એના હાથમાં જાણતા હોય. વળી પાછો તોરલ ને કહે છે તોરલ તોરલ તમે મને આટલું એટલું સમજાવો તોય મારો કાળ કેમ ઊભો થાય છે, હજી કાળ કેમ મારો મરતો નથી. તોરલ હું તમારી ગા શું, મને આ મારા કાળ ને મારો બાપુ શું જાડેજાની વાત કરીએ ભલા. મને આપણને ઇતિહાસ અસર જ નથી કરતો. મને તો ઈ થાય આટલા આટલા વેદ શાસ્ત્ર પુરાણ સંતો ભક્તો આટલું મથે અને બગાડ ઈથી 3 ગણો વધે. અરે આપણા રુદિયા રોવે રુદિયા. અરે ભલા મને આપણને એમ થાય ખરી આ વાણીમાં તાકાત વહી જાય શું થયું કઈ ખબર નથી પડતી. કચ્છનો બારવટીયો બાપુ આમ એક ઝાટકો હામો એક કૂતરો મળે, કૂતરાને ઝાટકો મારી દેવાનો. કઈ ગુનો કર્યો એને મારવાનો એવું નહીં. ગા હોય ગા, કૂતરું હોય કૂતરું, માણા હોય બાપુ. બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ બારવટીયો એની સમાધિ પૂજાય અત્યારે. મને એક ભાઈ કહેતા હતા જેસલનો ઇતિહાસ તો જોવો. એ કે આની સમાધિ હું દર્શન કરવા જાઉં. આ દુનિયા કે ડફોળ નથી? દુનિયા ડફોળ નથી, તું હું બે ડફોળ હોય એવું લાગે. મેં તો કે પણ આ જોવો તો ખરા ગાયો મારીને મોલ્લા માર્યા ને પૂંછડું માર્યું ને ઠોકડું માર્યું. આની સમાધિ હું દર્શન કરવા જાઉં. મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ. એક બાકરની હળી હોય તો 1000 મણનો ઢગલો હોય રખ્યા થઈ જાય ને. એ કે હા તમે એને એવું કંઈક કર્યું હોય છે, આપણે બે નહીં જાય કઈ ફેર નહીં પડે. તો હજી આવા નવા સંશોધન કરે બોલો. એટલે આ છે ને એ ન કરીએ કઈ ન કરીએ. જાડેજો બાપુ સતી તોરલ પાસે રોતો રોતો કહે છે તોરલ તોરલ તમે તો મારા સદગુરુ છો. તમે મને આ મારો કાળ ઊભો થાય ને તમે રોકી ન શકો, મારી ન શકો, બેહાડી ન શકો. સમય આવશે ને જેસલ જાડેજા બધું થઈ જાય. પણ હું અત્યારે સતીરને ત્યાં જાઉં છું ને પછી જેસલે કીધું કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે અને કારો ખીચડ જાયમાં છે, કેવી રીતે જઈશો? એ કે જે થવું એ થાય પણ મારે જવું પડે. અને તેથી કચ્છનો બારવટીયો બાપુ ઘોડી થયો. એ કે તોરલ મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકવું આવું. બાપુ કુની પાસે વાત કરીએ રામ, તમે જોવો તો ખરા ભલામણા. હે રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રામ ત્રામ બોલતા હોય, વીજળી આપણે ચીરતી હોય, કોઈ જીવ જાગતો ન હોય. ની ગારા ને ખીચડમાં બાપુ ખંભે બેહારીને જેસલ નીકળ્યો. તેથી ચિત્ર કેવું હોય છે મારા રામ, આંકડા તો કાઢો. અને ખંભે બેઠા બેઠા બાપુ તોરલ ની કહું તૂટતી હતી. હો કે વાહ જાડેજા વાહ, તારી શું મારે વાત કરવી બાપુ. ગુરુ ને શિષ્યના નાતાની ખબર હોવી જોવે ભલા મને. અને સતીરની હવેલી આવ્યા અને અહીંયા ઉતારી. અને જાડેજાએ કીધું કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો જેસલ પાછો સતીર પાછો મને જોઈશે ને તો બીશે. અને હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી. હો સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. બાપુ ગુરુ ને શિષ્યની સમજણ હોવી જોઈએ. એટલા જ માટે એટલે કહું છું, આ મેં કીધી ને સાખી કીધી ને કે સદગુરુ જો બને સોના, સદગુરુ જો બાપુ ટીપી ટીપીને દાગીનો બનાવે તો જ માણા થાય. બાકી પારસમણી હોય એ લોટાન હોના બનાવે, માણા ન બનાવે. એટલા જ માટે બાપુ મહાપુરુષો એક મોતીની ઉપમા બહુ આપી. તમે જો ભજનમાં ઘણી જગ્યાએ મોતી આવશે. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એક વાણીમાં એવું આવે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણીમાં એવું આવે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા.
એક વાણીમાં એવું આવે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણીમાં એવું આવે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. હંસલા હાલો હવે મોતી નહીં મળે. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતું નથી રામ. અને આ મોતી જડી જાય ને મેળ પડી જાય. અગમ દેશમાં હંસો ચરતો, મોતી કેરો ચારો ચરતો. એ કયો હંસ, ક્યાં મોતી અને ક્યાં સરવા આવતા હતા. ઉપમા આપી છે બાપુ. અત્યારે તમને મને જે દ્રષ્ટિ દેખાય છે ને, સંતોએ ઉપમા એની આપી છે. ખરેખર એ વસ્તુ છે નહીં. કંઠ વિના ભજન કરતો ભજન કરતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. ઈશ્વર છે ને, મહાપુરુષો એમ કહે છે કે એક જ છે. આપણે માનવું પડે. તમારામાંય છે, મારામાંય છે. જ્યારે ઈશ્વરની, સદગુરુ મહારાજની કૃપા થઈ જાય ને ઈશ્વરની જ્યારે અનુભૂતિ થાય, તમારી દેહની દશા મટી જાય અને તમારામાંથી બારો આવીને ઉભો રહે, ત્યારે તમારી દેહ દશા મટી જાય. તમારી દેહની દશા મટી જાય. તમે ખુદ ક્યાં છો એની તમને ખબર હોય. તમારામાંથી તમારું કે ને કે ધ્યાન કરો, ચિત્ત ધ્યાનથી ભજન કરો. એ તમે જ્યારે તમારી એની સુરતા એક થઈ જાય ને, ત્યારે તમારા દેહની દશા મટી જાય. અને મટી જાય એટલે અંદરથી બારો નીકળીને સામો આવીને ઉભો રહે. આ ઈશ્વર. અને તમે પાછા કોઈને કઈ ન શકો, કારણ કે દેહની દશા મટી જાય પછી તમે એને કઈ જ ન કહી શકો. એને આવા કપડાં પહેરાતા, આવો કલરનો હતો, આવો મુગટ માથે હતો, આવું ભાલું હતું, જેમાં કઈ ન શકો. તમને અનુભૂતિ થાય અને પછી રોવા માંડો તમે, કારણ કે તમે કહીએ ન શકો ને તમે વસ્તુ જ એવી જોઈ હોય. તમને એમ થાય કે મારું બેટું મને કેવો પ્રભાવ થયો, મને કેવા ઈશ્વરના દર્શન થયા. અને કોઈક પૂછે કે કેવા ઈશ્વર હતા, કેવા, કઈ જ ન શકો. તમે એનું વર્ણન જ ન કરી શકો. શું કામ? તમારા દેહની દશા મટી જઈ હોય. તમે ખુદને તમે સંભાળી ન શકો, ત્યારે જ તમારામાંથી બારો આવીને ઉભો રહે. ખોટું ખોયું, રૂપમાં અરૂપ જોયું. ખોટું આ છે નહીં, ખોટું છે. અંદર છે નહીં, સાચું છે. ખોટું ગોયું અને રૂપમાં અરૂપ જોયું. આ છે ને, આ દેખાય રૂપ છે. અને જે બહાર આવીને તમારા સામે ઉભું રહે ને એ અરૂપ છે. એ અરૂપને તમે કોઈ એનું વર્ણન ન કરી શકો. બાપુ એની જરૂર છે અને જરૂર એને કામ એ કરવાનું છે. નથી બાપુ આ મેળ પડતો. મથે જ છે બધા. તમે જોવો તો બુદ્ધિના ગાળિયા થયા હતા. અમે ભજન ઉજાગરા અમે કરી, ઘર છોડીને આવી, અમે હેરાન થઈ, અમે તો ગામના અમારું લોહી પીવે. આ તો આ શેટે હોય લવાંતો નગરી નજીકમાં હોય ને તો પ્રોગ્રામ પતે ને, અહીંયા અમારા ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે. 4 વાગે 5 વાગે ઘરે જઈને 5 વાગે રેરિયા મોબાઈલમાં આમાં કરતા આખી રાત બેઠા હોય. બોલો. અને આપણે સાંજે ભજનમાં જઈને તે રોજ આપણને એમ કે તમે રોજ ચિંપા જાઓ, બસ તેને ખિસ્સા કાતરવા તું તે. અરે કરવું નથી, કરવા દેવું નથી, સાંભળવું નથી, સમજવું નથી. જીવનમાં કોક કરે એને તો કંઈક કરવા દો. સત્ય જ નથી. કારણ કે દુનિયા બાપુ આ જગતને ફુગાય એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને, બાપા બેઠા ઘોડા માથે, છોકરો હેઠાયેલો હતો. તો ગામના સોરાઓ અહીંયા રીધી સીધી બધી બેઠી જ હોય, ત્યાંથી નીકળ્યા. એ કે સે સરમ ગયો આખો ઘોડામાં સડ્યો, ઓલું ફૂરડા જેવું છોકરું હેઠું આલ્યો હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરી, તું સડી જા, હું આલ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે ટાંટો આખો કે ઘોડામાં સડી ગયો. ડોહાન બિચારાને ટાંટિયા તોડાવે. બહાર નીકળીને કે બાબા એક કામ કરી, હાલો ને કે બે સડી જાય. બે ગયા. બીજું ગામ આવ્યું, અમને કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાબા ઘોડી ભલા હેલી આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને, એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. લવામાં તમે ચા ભોગો છો. આ દુનિયા છે રામ, દુનિયાને કોઈ હિસાબે ફુગાય એવું નથી. કહેવાનો મારો અર્થ ઈ છે બાપુ, તમે ન કરી શકો તો કઈ નહીં, કોક કરે ને કરવા. અને કોકને નડશો નહીં ને તો એ બાપુ ઈશ્વર મારો નોંધ કરશે. બાકી આપણે નવરા પડી તો આપણે 5 માળા કરવાનું નથી હોતું, કોકની નિંદા કરવાનું હુજે. મહાપુરુષો કીધું, અનસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી.
પણ આપણે નવરા પડ્યા નથી ગીત લાગી. એક બે ભાઈબંધ મારું હતા ને, એનું દ્રષ્ટાંત તમને આપું. કારણ કે આપણામાં આવા છે, ધંધો નહોતા કરતા કઈ. ટાઈમ થાય ને ઘરે આવે, ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. એના બાપાની કહેલા તમે જુવા નાખાવ, કામ નથી કરતા, અમારે કરવાનું, તમારે કંઈ નહીં કરવાનું. પછી તલાવની પાડે બે ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા હતા કે ઘરે જઈને ડખા થાય છે ને શું કરવું, એ કે હાલ ને કંઈક ધંધો કરી. હા વરામાં અટક્યા હોય, 2 રૂપિયા કપાવીણમાં જાય નહીં, એને 5 રૂપિયા પૈસાદાર થવાનું હોય. બોલો કે આ કરવી ને આ કરવી ને આ હું જ નહીં એક. પછી એકે કીધું એક મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવું. હાલ નહીં કે મૂળ તો માથા કુડ પૈસાની છે ને, ઘરે પૈસા આપી દઈશું પછી શું ડખા થવાના. એ કે હા એ સાચી વાત. લે કર્યું બધું ભેગું, એક રૂમ બૂમ કંઈક ભાડે રાખ્યો. એ કે હું મડું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવા. 2-3 તિજોરી ભરી લઈને પછી બધું બંધ કરી દઈએ, મીડિયા બનાવવા. અડધી તિજોરી ભરીને એકનું ધ્યાન જોયું કે ઉપર 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 ભૂલ થઈ જઈએ. આ બે હું બનાવી રહ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બધી હાલે. એ કે જોતો ખરો આ 15 નો સિક્કો લે, આ ચા લઈને. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કોઈક ડોવા બાપા બેઠા હોય દુકાને, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન બહુ ખબર પડે, અહીંયા હાલી જાય. આ તમારા ગામ જેવું ગામ હશે ને, અહીંયા આવ્યા ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હલાવો આપો. 15 ની નોટ ભાઈ તો બાપાને પરસ્યો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ચારે બહાર. એ કે હમણાં બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવો આવે તો દેવો ને, એમ થોડું 15 માં છૂટું બોલતા. એ કે ના આપું, પણ કે 15 નું આપું, 14 આપું. બોલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું, કે 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આ ભજન કરે આમને હુજે, દુનિયાના જે રોલ કરે ને બાપુ, એને કાંઈ કોઈ હુજે નહીં, કોઈને પૂછે નહીં. અને એવી તો દુનિયામાં આ દુનિયામાં આવ્યા ને વ્યાઈ ગયા કોઈ ઓળખતું નથી. સમય મળ્યો છે બાપુ, કંઈક એક આપણું શેરીમાં આપણું કૂતરું હોય ને, આપણો બટકું રોટલો ખાતો હોય ને, તો એ બાપુ અજાણ્યો માણા આવે તો એ તમને જાણ કરે છે. એટલી તો હાન ઇનામા છે ભલા માણા. તમે હું તો માણા છે ખાઈ ખાઈને દુનિયાનું ખોદે ઉપરથી. અમુક બિચારા અમુક પૈસા કોકે આપ્યા હોય ને, તો આમ તમે જુઓ તો મને એક સંતે કીધેલું, આ બનેલી હકીકત હો, આ જોક્સ બોક્સ નથી. એક બાપુ મને કે દરબાર તમને એક વાત કહું. મેં શું? મને કે પૈસા કોઈને ન આપતા. મેં કા? મને કે આપશો તો આવશે નહીં. મેં એવું થોડું હોય, બધાય ન આપે એવું હોય. તો કે હું તો બસ તમને અને જો બાપુ સંતની ટકોર જ હોય. સંત તમને આખો દી નો તમારી યાર માથાકૂટ કરે. એ કે તો આપજો, હું જાતા ના પાડું. અને નો આવે ને પાછા તેથી મને તમે યાદ કરશો. મેં કઈ વાંધો નહીં. એટલે મનમાં મને વિચાર થતો હતો મને. મેં મારું બધું આમ તો આ ધંધો કરાય નહીં, પૈસા દેવાય નહીં કોઈ. એટલે પાછો વ્યાજ વટાવવાનો નથી કરતો, પણ તમે કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ કમાવા જઈ છે ને ખોઈ આવી છે. ના એવું હું તો તમને ના પાડું છું. વ્યાજનો ધંધો કરતા ન કરતા, એ ન કરાય. એ મારા લોહીમાં ન આવે. હું કોઈ દે કોઈને મેં 2000, 5000, 10,000 નો ટેકો કર્યો હોય, બાકી એને એમ કહું તું પ્રેમથી મને પાછા દઈ દેજે. મેં કોઈ દી મારી જિંદગીમાં વ્યાજ નથી ખાતો કોઈનો રૂપિયો. ના એ આપણું કામ નહીં. જે ખાતા હોય એ ખાજો. હું તો એમ કહું ખવાય નહીં. બાપુએ મને કીધું ને, પછી મને એમ થયું મારું બધું આમ તો થાય છે એવું. મેં આપી તો આવે નહીં, ઘણા બધાના ડખા થયા હોય, પણ પછી તોય મેમ આપણા હખણાત ન રહી. મેં કોઈ અખતરો કરવો ભલ ન આવે. અને પછી બાપુ આપણે જેને આપી તો આપણને એમ થાય ને કે બાપુ જેવા માણસ આ તો આપે જ તેને. પાકું કરીને જ આપ્યું હોય ને, હારા માણા ગોતીને જ આપ્યા હોય ને. 7 જણાને આપ્યા છે ને 7 બહુ માર્યા છે, એક કઈ નથી આપતા. આ સંતની ટકો. હા તમે આ બધું જાહેરમાં મારે બોલાય નહીં. બાકી તમારે જાણવું હોય તો હું એમને ફોન નંબર ને નામ ને સરનામા બધું આપીશ, જો કટાવી દો તો તમે. અને ઉસી ના જ. હા કોઈ વ્યાજભાઈ નહીં, કોઈ મારકૂટ નાય નહીં, આગ તે સિનાય નહીં. આમ એનું કામ અટકાણું તો આપણે આપ્યા હતા. 15 દી મહિનાના વધારે આપ્યા હતા. અને 8-8, 10-10 વર્ષ થઈ જાય. રોલ જ કહેવાય ને. 10 વર્ષ સુધી ન આવે શું કરવાનું? પણ મારો કહેવાય એ આવે ન આવે કઈ નહીં. મને ભગવાન બાપુ અત્યારે લાખો રૂપિયા આપે.
નો આવે તો એના આવતા ભાવમાં મારે અહીંયા બળતીઓ થવું પડશે. નો આવે તો હું તો બસ મેં તો ઓલા ને ભલામણ કરી દીધી, તે અપાવરાવ્યા છે ને તું દેવરાવજે. આપણે કાંઈ પાછું બોલવાનું થતું જ નથી. નકર ધોકા ચમ ફેરવવા ને આનું ટ્યુશન તો મારે અહીંયા રાખવું પડે. હા, બાજવાનું મારે શીખવા નથી જવું પડે એવું. મારા દીકરા વારો નથી આવવા દેવું. બાપુ સિંહના જડબા ફાડી નાખે એવા છે, પણ એ કરવાનું જ નથી થતું. કહેવાનો મારો મિનિંગ તમારા કર્યા છે તમને આડા આવવાના. મારા મેં છે ને કોકનું સારું કર્યું છે, મારા 25 રૂપિયા લઈ ગયો છે ને તો એમાંથી એના છોકરાએ રોટલા ખાધા છે. પૈસા આનું બીજું થાય શું? આની પથારી કરીને હુવાય? આને આ બુશર્ટ પહેર્યો એમ પહેરાય? તો શું આને કરવાનું? આના મૂળ તો કંઈક કોકને આપીને કંઈક લઈને ખાધું પીધું હોય છે ને, તો એની આંતડીમાં કંઈક હાશ એટલું તો થયું હોય છે ને. બસ આ મારા રૂપિયા ઉઈ ગયા, નો દેવાય તો નો દેજે ને. પણ સંતના શબ્દની ટકોરની હું તમને વાત કરું. સંત એમ કે આ નો કરાય એટલે નો કરાય.